અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, વલસાડ જિલ્લાના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાજી, એમજ લોક લાડીલા વલસાડના ધારાસભ્ય અમારા ભાઈ સમાન એવા ભરતભાઈ, તેમજ કનુભાઈ દેસાઈ સાહેબ અને મહામંત્રી રત્નાકરજી સાહેબ, તેમજ અમારા વલસાડ તાલુકાનું સંગઠનની ટીમ તેજસભાઈ, તેમજ અમરતભાઈ, સ્નેહલભાઈ, તેમજ મારા સાથે જે કામ કરેલા એ બધા કાર્યકર્તાઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ગામનો દરેક ગામે પ્રવાસ કરી ભરતભાઈ અમારી સાથે છે. દરેક ગામના પ્રવાસ કરીને કોઈ પણ નાની મોટી સમસ્યા હશે એ છન્નું કામની પૂર્ણ કરવાની કોશિશ કરીશું. આજરોજ વલસાડ તાલુકા પંચાયતમાં જે આજથી થોડા દિવસ પહેલાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ હતી, તેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વલસાડ તાલુકાની વાત કરું તો જંગી બહુમતીથી આપણે જીત્યા છે. 32માંથી 31 સીટ આપણે તાલુકા પંચાયતમાં મેળવી છે અને વલસાડ તાલુકાની 9 જિલ્લા પંચાયતમાંથી 9 જિલ્લા પંચાયત આપણે મળી છે. કેટલીક બિનહરીફ મળી છે. તો આજે એની એક પ્રોસિજરના ભાગરૂપે વલસાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાનો આજે જે સામાન્ય સભા હતી તેમાં પાર્ટીના મેન્ડેટ આપ્યો તેનો પણ અમલ કરવામાં આવ્યો. અને આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ફક્ત એક જ નામ કિશોરભાઈ મગનભાઈ પટેલ પ્રમુખ તરીકે પાર્ટીએ મેન્ડેટ પણ આપેલો છે અને બીજું ફોર્મ પણ ભરાયું હતું. એટલે બિનહરીફ ચૂંટાયા છે. એટલે કિશોરભાઈ આપણે તાલુકા પંચાયતના પ્રમુખ 2.5 વર્ષ માટે રહેશે. એવી રીતે ઉપપ્રમુખ બેન એક તંડેલબેન હસુમતીબેન તંડેલ એને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ બધા જ સભ્યોએ સર્વાનુમતે એમને પણ ચૂંટીને લાવ્યા છે. એટલે ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન તંડેલ પણ રહેશે. બાકી અમારા પાર્ટીના એક મેન્ડેટ પ્રમાણે દંડક તરીકે મુકેશભાઈ પટેલ રહેશે અને પક્ષ નેતા તરીકે મુકેશભાઈ પટેલ રહેશે. દંડક તરીકે કિન્નરીબેન નરેશભાઈ પટેલ રહેશે. આ રીતની એક કાર્યવાહી કરવામાં આવી છે. તો દરેક સભ્યોએ આજે જે સાથ સહકાર આપ્યો છે દરેક સભ્યોનો પણ આ તબક્કે આભાર માનું છું. વહીવટીતંત્રમાં પ્રાંત અધિકારી નેજા હેઠળ આ ચૂંટણી યોજાઈ છે. વિમલભાઈ પ્રાંત અધિકારીનો પણ આભાર માનું છું. ટીડીઓ શ્રી સોલંકી સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું અને પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે આભાર માનું છું.